તો ચલો આગળ આપણે દાખલો જોઈએ બીજો. હવે સમઅભિસારીના દાખલા. અહીંયા આપણે આ રીતે એક પાત્ર લીધું છે, પાત્રની વચ્ચોવચ્ચ મૂકી દીધો મેમ્બ્રેન. મેમ્બ્રેન એટલે એસપીએમ. અને અહીંયા ભર્યો છે 1 મોલ ગ્લુકોઝ. 1 મોલ ગ્લુકોઝ. 1 લિટર દ્રાવણ. એક લિટર દ્રાવણ. અહીંયા લીધા એ 2 મોલ ગ્લુકોઝ અને 1 લિટર દ્રાવણ. ઓકે, બંને માટે ટેમ્પરેચર સરખું છે. 27°C તાપમાને નંબર 1 અભિસરણની દિશા શોધો. અભિસરણની દિશા નક્કી કરો, કઈ તરફ છે અભિસરણ. તો બંને દ્રાવણોની શું સુધી કાઢીએ? સાંદ્રતા. તો આને 1 કહીશું, આને 2. દ્રાવણ એકની સાંદ્રતા, સાંદ્રતા એટલે કે C, N/V 1/1, 1 મોલર દ્રાવણની સાંદ્રતા. દ્રાવણ 2 આ C1 C2 N/V 2/1, 2 મોલર. તો અભિસરણની વ્યાખ્યા શું હતી? ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ શરૂ થાય. એટલે અભિસરણની દિશા, C1 થી C2 તરફ. કયા તરફ? C1 થી C2 તરફ. નંબર 2 દ્રાવણનું અભિસરણ દબાણ શોધો. દ્રાવણનું અભિસરણ દબાણ શોધો. શોધી શકાય? તો અહીં પ્રથમ દ્રાવણ માટે અભિસરણ દબાણ π1 બરાબર C1RT into I. પણ ગ્લુકોઝ છે તો ગ્લુકોઝ માટે I કેટલો હોય? 1. π2 = C2RT into. તો અહીં અભિસરણ દબાણ પાઈ બરાબર મોડમાં, અહીંયાથી ખબર પડી જાય કોની સાંદ્રતા મોટી છે, પણ તમારે મોડમાં કિંમત મૂકવાની. કેમ? કારણ કે છેલ્લે આન્સર પોઝિટિવ જ હોય, અભિસરણ ક્યારે નેગેટિવ હોતું નથી. તો π2 - π1. તો π2 C2RT C1RT, RT કોમન, તો C2 - C1RT. તો C2 કેટલો છે? અને I ની જરૂર જ નથી, કારણ કે I 1 છે એટલે I બંનેમાં એક એક મૂક્યો નહીં મેં અંદર, નહીં તો મૂકવો પડે I. ઓકે, I અલગ અલગ હોય તો મૂકવો પડશે. આપણે બીજા એક્ઝામ્પલમાં જોઈ લઈશું એને. તો C2 2 - 1 RT. તો આન્સર શું આવ્યો? RT. ક્લિયર? નંબર 3 જો બંને દ્રાવણ સમઅભિસારી હોય તો, સમઅભિસારી બને તો. દ્રાવણના કદનો ફેરફાર. એટલે અહીંયા ઘટના શરૂ થઈ અભિસરણની. ઓકે,
હવે એ અભિસરણ સંતુલન થાય પછી બંનેના કદમાં શું થાય? ફેરફાર. ત્યારે બંનેના અભિસરણ દબાણ કેવા હશે? સરખા. તો તે સમયે દ્રાવણોના કદનો ફેરફાર શોધવો છે. તો આપણા જોડે સમીકરણ છે કે π1 ઇઝ ઇક્વલ ટુ n VRT. સમીકરણ આ રીતે આપણા જોડે સમીકરણ છે ઇન્ટુ I. ક્લિયર? એટલે અહીંયા આપણે બે દ્રાવણો લીધા છે જેમાં આનું કદ 1 લિટર છે, આનું કદ પણ 1 લિટર, પણ અભિસરણ કઈ તરફ થયું? 1 થી 2 તરફ. આ 1 દ્રાવણ અને આ 2 દ્રાવણ. એટલે આના કદમાં શું થાય? ઘટાડો. આના કદમાં વધારો. તો આનું કદ કેટલું બને? તો આનું કદ V બરાબર 1 - VL લિટર. આનું કદ કેટલું બનશે? 1 + VL લિટર. બંનેના કદ મળી ગયા. આ V1 મળી ગયું અને આ V2. અને બંને દ્રાવણ કેવા કયા છે? સમ અભિસારી. બંને દ્રાવણો કેવા? સમ અભિસારી. તો પ્રથમ દ્રાવણ માટે π1 બરાબર, કારણ કે નવું અભિસરણ દબાણ લખીએ, NV1 RT. તો એનો n કેટલો? એ મોલ 1 દ્રાવણ માટે. પ્રથમ દ્રાવણ માટે મોલ કેટલા? 1. કદ કેટલું? 1 - VL RT. અને π2 NV2 RT 1/1 + VL RT. બંને સમ અભિસારી થયા. તો બંને સમ અભિસારી હોય તો π1 બરાબર π2 માટે 1/1 - VL RT ઇઝ ઇક્વલ ટુ 1 અને અહીંયા કેટલા? 2 મોલ છે, સોરી, આમાં 2 મોલ, 2 + VL RT. RT બંને બાજુ કેન્સલ થઈ જાય માટે 1/1 - VL ઇઝ ઇક્વલ ટુ 2/1 + VL. માટે ચોકડી ગુણાકાર રમત કરી લઈએ. 1 2 - 2 VL ઇઝ ઇક્વલ ટુ 1 + VL. ઓકે, આ બાજુ લઈ દઈએ, 1 ને આ બાજુ લઈ જઈએ તો 3VL બરાબર 1 માટે V લિટર બરાબર 1/3 લિટર. કેટલો આન્સર આવ્યો? VL બરાબર 1/3. અને 1/3 ની કિંમત અહીંયા મૂકી દઈએ તો કદ V1 અને V2 નવા કદ મળે તે આપણને મળી જાય. તો અહીંયા આપણને VL કેટલો મળ્યો? 1/3. બરાબર. V1 કેટલો હતો? V1 1 - VL અને V2 હતો 1 + VL અને VL બરાબર આન્સર મળ્યો 1/3. હવે બધી કિંમતો આ સૂત્રમાં મૂકી દઈએ તો V1 બરાબર 1 - 1/3 2/3 લિટર અને V2 બરાબર 1 + 1/3 4/3 લિટર. આ એનો આન્સર. ઓકે, હવે આના જેવો જ આપણે બીજો એક્ઝામ્પલ લઈએ, કારણ કે અહીંયા વોન્ટ ઓફ અવયવની કોઈ જરૂર ના પડી, પણ વોન્ટ ઓફ અવયવની જરૂર પડે તો આપણે એક્ઝામ્પલ એ પ્રકારનો જોઈએ. અહીંયા એક બીકર લઈએ, થોડું મોટું લઈએ જેથી, અને બીકરની વચ્ચે
મેમ્બ્રેન મૂકી દઈએ, અર્ધપારગામ્ય પડદો, SPM. અહીંયા આપણે લઈશું 1.5 મોલ NaCl, 1 લીટર. અહીંયા 2 મોલ ગ્લુકોઝ, વન લીટર. તો આગળની જેમ જ એક અભિસરણની દિશા, તો અભિસરણની દિશા કઈ તરફ છે તે. ઓકે, તો સૌથી પહેલા બંનેની સાંદ્રતા શોધવી પડે. તો આપણે લખીએ NaCl ની સાંદ્રતા C1. તો NaCl ની સાંદ્રતા C1 શું થશે? તો NaCl ના Cl ની સાંદ્રતા N/V. N/V એટલે 1.5 ભાગ્યા 1 માટે 1.5 મોલર. પણ NaCl ની અંદર Na પ્લસ Cl માઇનસ થાય. શું થાય? Na પ્લસ Cl માઇનસ. તો Na પ્લસ Cl માઇનસ થાય તો એની C2 સાંદ્રતા, C1 ઓરિજિનલ સાંદ્રતા કેટલી? તો 1.5 ગુણ્યા 2, કારણ કે I કેટલા મળે આપણને? 2, માટે 3. દ્રાવણની સાંદ્રતા કેટલી થશે? 3 મોલર. બરાબર. એ જ પ્રમાણે ગ્લુકોઝ, તો ગ્લુકોઝની સાંદ્રતા C2 2/1, 2 મોલર. 2/1 એટલે કે 2 મોલર. તો કોની સાંદ્રતા મોટી? NaCl ની. ગ્લુકોઝની સાંદ્રતા ઓછી, માટે અભિસરણની દિશા, આને 2 કહીએ, આને 1. તો C2 થી C1 તરફ અભિસરણ. તો નંબર 2, અભિસરણ દબાણ શોધો. તો અહીંયા કયા દબાણે અભિસરણ અટકે? તો પહેલી સાંદ્રતા માટે C1 માટે શું થશે? ICRT. તો I3, I2 અને ICRT ટોટલ આપણે લખી દીધી કેટલી? 3. તો 3RT. pi2 કેટલો? તો 2RT. pi2 કેટલો થશે? 2RT. કારણ કે ગુણ્યા ઇન્ટુ I કરી દઈએ. ઇન્ટુ શું કર્યું આમાં? I. એટલે આપણને ઓરિજિનલ સાંદ્રતા મળે. તો અભિસરણ દબાણ પાઈ બરાબર શું થશે? પાઈ બરાબર pi2, pi1 માઇનસ pi2, જે મોટું દેખાય આગળ રાખીશું. એટલે 3RT માઇનસ 2RT, માટે RT આન્સર આવશે. શું આન્સર આવશે? RT. હવે કદની વાત કરીએ. નંબર 3, જો સમઅભિસારી બને તો, જો છેલ્લે ફાઇનલ સમઅભિસારી દ્રાવણ બને તો તેમના કેટલા કદે સમઅભિસારી બને? તેમના કદ કેટલા હશે? શું બનવા માટે? સમઅભિસારી બનવા માટે. તો સમઅભિસારી બનવા માટે અહીંયા એક બાજુ NaCl લીધો હોય. શું લીધું એ? NaCl 1 લીટર દ્રાવણ, અને અહીંયા લીધું એ આપણે, અને કેટલા મોલ? 1.5 મોલ. અહીંયા ગ્લુકોઝ
1 લિટર કેટલા મોલ? 2 મોલ. ઓકે, તો હવે આના માટે શોધી કાઢીએ. પહેલા પાઈ1 ડેશ ICRT, અને ICRT આપણે જાણીએ છીએ, અને આ તો કદ શોધવાનું નહીં. ઓકે, તો અહીંયાથી દ્રાવણ આ બાજુ જાય તો આના કદમાં વધારો થાય, V પ્લસ V કરી નાખીએ, અને આને V1 ડેશ. આના કદમાં ઘટાડો થશે 1 માઇનસ V જેટલો, અને આને કહીશું V2 ડેશ. ઓકે, તો આપણા જોડે સૂત્ર એ શું સૂત્ર એ કે પાઈ1 ડેશ બરાબર I ઇન્ટુ N અપોન VRT. એક કોમન સૂત્ર આપણા જોડે આ છે. તો પાઈ1 અને પાઈ2 માટે મૂકી દઈએ. તો પાઈ1 ડેશ બરાબર I કેટલો? 2, N કેટલા? 1.5, V કેટલું? 1 માઇનસ V ઇન્ટુ RT. પાઈ2 ડેશ કેટલો થશે? તો ગ્લુકોઝ માટે I કેટલો? 1. કેટલા મોલ છે? 2. 1 માઇનસ 1 પ્લસ, અરે 1 માઇનસ V આ પ્લસ થશે NaCl માટે, અને 1 માઇનસ V RT. આ થશે ગ્લુકોઝ માટે. કોના માટે? ગ્લુકોઝ માટે. તો અહીં પાઈ1 બરાબર પાઈ2, પાઈ1 ડેશ બરાબર પાઈ2 ડેશ. ચાલો પેલી બાજુ જ ગણીશું. એટલે 3 અપોન 1 પ્લસ V1, અરે 1 પ્લસ V. તો અહીંયા આપણે બે દ્રાવણો કેવા કયા હતા? સમઅભિસારી. એટલે પાઈ1 ડેશ બરાબર પાઈ2 ડેશ માટે આના માટે હતું 3/1 પ્લસ VRT. આના માટે 2/1 માઇનસ VRT. તો બંનેમાં RT કેન્સલ. બરાબર, તો શું થશે? ચોકડી ગુણાકાર કરી દઈએ. 3 માઇનસ 3V ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 2V માટે 5V બરાબર 1. આને આ બાજુ લાવી દઉં, 2 ને આ બાજુ લઈ જાઉં તો 3 માંથી 2 જાય, અને 3 આમાં ઉમેરાય, માટે V બરાબર 1/5 લિટર. તો NaCl નું કદ કેટલું સમઅભિસારી માટે? સમઅભિસારી માટે NaCl નું કદ V1 ડેશ બરાબર આપણા જોડે શું હતી? 1 માઇનસ V, અરે 1 પ્લસ V, તો 1 પ્લસ 1.5, તો 6/5 લિટર. ઓકે, એ જ પ્રમાણે ગ્લુકોઝ. ગ્લુકોઝનું કદ V2 ડેશ બરાબર 1 માઇનસ V, 1/1 માઇનસ 5 માટે 4/5 લિટર. ઓકે, જો આપણે એક્ઝામ્પલ બધા અભિસરણ દબાણના ટોટલ બધા કેસીસ પૂરા કરી દીધા. કારણ કે અભિસરણ દબાણમાંથી દાખલા પૂછાય તો આ રીતે પૂછી શકાય. મોલલ ઉન્નયન અને અવનયન માટે આવા કોઈ કેસીસ બનતા નથી. બરાબર, કારણ કે એમાં જે ફોર્મ્યુલા આપીએ એ ફોર્મ્યુલામાં સીધા સૂત્રની અંદર કિંમતો જ મૂકવાની હોય. ફક્ત તમારે આઈને શોધતા શીખવું પડે, અને આઈ શોધતા શીખવાડી દીધો હોય મેં કે વિયોજન થતું હોય તો 1 પ્લસ n-1 ઇન્ટુ આલ્ફા. આલ્ફા રકમમાં આપેલો હોય. જો આલ્ફા ન આપ્યો હોય, કેટલું વિયોજન પામ્યું તો પણ શોધી શકાય. ક્લિયર? કારણ કે સંખ્યાત્મક ગુણધર્મ અને પ્રાયોગિક ગુણધર્મો ઉપરથી તમે એનો આઈ શોધી શકો, અને એ આઈની કિંમત ઉપરથી આલ્ફા શોધી શકાય. તો અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈશું ઉત્કલન બિંદુ આધારિત, કે જે આઈઆઈટીની અંદર પૂછાઈ ગયેલો છે કે 1000 ગ્રામ પાણીમાં 13.44 ગ્રામ
ક્યુપ્રસ ક્લોરાઇડ અરે ક્યુપ્રિક ક્લોરાઇડ દ્રાવ્ય થતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો શોધો. કેબીની કિંમત અહીં 0.52 કેલ્વિન કિગ્રા પ્રતિ મોલ છે. તથા રકમમાં આ પણ કિંમત આપી હતી કે CuCl2 નું મોલર દર 134.4 ગ્રામ છે. 134 ગ્રામ છે. કેટલું છે? 134 ગ્રામ. તો શોધી શકાય. બરાબર. મોલર દર આપી દીધું, એ બધાની કિંમત આપી દીધી, તો ઉત્કલન બિંદુનો વધારો કેટલો થાય? તો આપણા જોડે સૂત્ર કે ડેલ્ટા ટી બરાબર ટીબી બરાબર I ઇન્ટુ કેબી ઇન્ટુ દ્રાવ્યનું વજન 1000 છેદમાં m ઇન્ટુ W0 દ્રાવકનું વજન. દ્રાવ્યનું વજન કેબીની કિંમત આપી તો CuCl2 એટલે કે Cu+2 અને 2Cl માઇનસ. તો I કેટલો થયો? 2 ને 1 3. કેટલો થયો? 3. એટલે કે 3 ગુણ્યા 0.52 ગુણ્યા W 34.44 ગુણ્યા 1000 છેદમાં મોલર દર અહીંયા 134 ગુણ્યા 1000 એટલે તમને મળી જશે અંશ સેલ્સિયસમાં. શું મળી જાય? અંશ સેલ્સિયસમાં. હવે આવો જ એક એક્ઝામ્પલ ઘણી બધી એક્ઝામોમાં પૂછાઈ ગયો છે કે દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરતા દ્રાવણનું ઠાર બિંદુ -0.186 અંશ સેલ્સિયસ મળે છે. તો દ્રાવણનો ડેલ્ટા ટીબી શોધો. KF ની કિંમત 1.86 કેલ્વિન કિગ્રા મોલ ઇન્વર્સ અને KB ની કિંમત 0.52 કેલ્વિન કિગ્રા પ્રતિ મોલ છે. સાવ સહેલો દાખલો એ. દ્રાવણનું ઠાર બિંદુ આપી દીધું તો આપણે પહેલા દ્રાવકનું ઠાર બિંદુ શોધી શકીએ. તો અહીં ડેલ્ટા TF શોધી શકાય આનો, કારણ કે જલીય દ્રાવણ માટેની જ કિંમતો છે. KB અને KF કોનો છે? પાણી માટેનો છે. એટલે કે અહીં ડેલ્ટા TF કેટલો? તો TF0 માઇનસ TF. તો પાણીનો ઠાર બિંદુ 0 માઇનસ 0.186 તો 0.86 અંશ સેલ્સિયસ. રકમમાં ક્યાંય મોલારિટી નથી આપી તો સૌથી પહેલા આના ઉપરથી આપણે મોલારિટી શોધી કાઢીએ. શું શોધી કાઢીએ? મોલારિટી. તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ કફમ. તો ડેલ્ટા TF કેટલો? 0.186 ઇઝ ઇક્વલ ટુ 1.86 ઇન્ટુ M. માટે M ઇઝ ઇક્વલ ટુ 0.186 છેદમાં 1.86 માટે 0.1 મોલર.
કેટલું થઈ જાય 0.1 મોલર, 1000 નીચે 100,000. હવે આપણે કેબી આપી દીધો એ, તો ડેલ્ટા ટીબી બરાબર કબમ, તો કેબી 0.52 ઇન્ટુ એમ 0.1, તો 0.052 અંશ સેલ્સિયસ. ચલો હવે આપણે લાસ્ટ ટોપિક તરફ જઈ રહ્યા છીએ એન્ડ, બરાબર. તો અહીંયા આપણે વાયુની દ્રાવ્યતા વિશે જોઈશું. આપણે આગળ ઘન પદાર્થની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા જોઈ લીધું. એમાં કહ્યું હતું કે કોઈ પણ દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા એ દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે. એટલે કે જો દ્રાવ્ય ધ્રુવ્ય હોય તો ધ્રુવ્ય દ્રાવકમાં દ્રાવ્ય થાય, દ્રાવ્ય અધ્રુવ્ય હોય તો અધ્રુવ્ય દ્રાવકમાં દ્રાવ્ય થાય. ક્લિયર? જેમ કે NaCl પાણીમાં ઓગળી જાય, NaCl પાણીમાં દ્રાવ્ય થાય, નેપ્થેલિન બેન્ઝીનમાં દ્રાવ્ય થાય. નેપ્થેલિન પાણીમાં દ્રાવ્ય ના થાય કારણ કે નેપ્થેલિન અધ્રુવ્ય, પાણી ધ્રુવ્ય. NaCl બેન્ઝીનમાં દ્રાવ્ય ન થાય કારણ કે NaCl આયનીય, બેન્ઝીન અધ્રુવ્ય. એટલે આપણે કહ્યું હતું કે લાઇક ડિઝોલ્વ લાઇક. ક્લિયર? લાઇક ડિઝોલ્વ લાઇક. તો આપણે વાયુની દ્રાવ્યતા વિશે ભણવાનું છે. આપણે કોઈ પણ ઘન પદાર્થ લઈએ તો ઘન પદાર્થને પાણીમાં નાખી દીધો તો પાણીમાં નાખતાની સાથે બરાબર થોડોક એનો ભાગ અમુક ડિઝોલ્વ થાય. પણ વાયુ એ દ્રાવણ પ્રવાહી દ્રાવકની અંદર ઉમેરીએ અથવા પ્રવાહી દ્રાવક ઉપર મૂકવાથી એ વાયુ દ્રાવ્ય થાય નહીં. ખુલ્લા પાત્રની અંદર તમે પ્રવાહી પાણી ભરી લો અને પાણી ભરીને પછી એની ઉપર કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરો તો CO2 પાણીમાં દ્રાવ્ય થાય નહીં. પણ પાત્ર કેવું હોવું જોઈએ? બંધ પાત્ર. બંધ પાત્ર લઈ અને CO2 ને એની અંદર પ્રસાર કરો તો એના દબાણ મુજબ, CO2 ના દબાણ મુજબ એ CO2 પાણીની અંદર શું થશે? દ્રાવ્ય થશે. એટલે કે કોઈ પણ વાયુની દ્રાવ્યતાનો આધાર એ તેના દબાણ ઉપર હોય છે. કોના ઉપર હોય? વાયુના દબાણ ઉપર આધાર રાખતો હોય છે. જેમ વાયુનું દબાણ વધતું જાય તેમ તેની દ્રાવ્યતામાં વધારો થતો હોય છે. અને જુદા જુદા વાયુઓની પ્રવાહી દ્રાવકની અંદર દ્રાવ્યતા જુદી જુદી હોય છે. જુદા જુદા વાયુઓની અહીં પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા જુદી જુદી હોય છે. તો એની અંદર આપણે દ્રાવ્યતાની વાત કરીએ તો આપણા જોડે વાયુ બે પ્રકારના છે. એક કાયમી વાયુ છે જે હંમેશા વાયુ સ્વરૂપે જ હોય. કાયમી વાયુ જેવા કે O2, N2, આ વાયુઓની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય છે. પાણીમાં દ્રાવ્યતા ઓછી. જ્યારે સંશ્લેષિત વાયુ જેવો કે HCl વાયુ, એમોનિયા વાયુ, પછી CO2 વાયુ, તો આ વાયુઓની પાણીમાં દ્રાવ્યતા વધુ હોય છે. એટલે O2, N2 આ બધા વાયુને તમે ઊંચું દબાણ આપો અને આ વાયુઓને ઊંચું દબાણ આપીને પાણીમાં પસાર કરો તો મેજર દ્રાવ્ય આ બને અને આની દ્રાવ્યતા કમ્પેરમાં કેવી હોય? ઓછી હોય. પણ કાયમી વાયુઓ છે, આ વાયુઓને જો આપણે ઇથેનોલમાં પસાર કરીએ તો ઇથેનોલમાં દ્રાવ્યતા વધુ છે, જ્યારે આની ઇથેનોલમાં દ્રાવ્યતા ઓછી છે. ઇથેનોલમાં દ્રાવ્યતા ઓછી છે. ક્લિયર? તો દ્રાવ્યતા એટલે શું? તો દ્રાવ્યતા સમજવા માટે આપણે એક કન્ટેનર લઈએ. એ બંધ કન્ટેનરની અંદર આપણે પ્રવાહી દ્રાવક લઈએ અને આપેલા તાપમાને અને દબાણે, એટલે કે કોઈ ચોક્કસ રૂમ ટેમ્પરેચર અને વાતાવરણનું જે દબાણ છે તે દબાણે આપણે દ્રાવક ઉપર શું ભરીએ? વાયુ ભરીએ. એટલે કે રૂમ ટેમ્પરેચર અને જે વાતાવરણનું પ્રેશર છે એ પ્રેશરે અહીંયા આપણે શું ભરીએ? વાયુ ભરીએ.
તો વાયુ કેટલોક દ્રાવકની અંદર ઓગળી જાય અને શું બનાવે? દ્રાવણ બનાવે. એટલે સપાટી ઉપર ભરેલો વાયુ એક વાતાવરણ દબાણે જેટલું દ્રાવ્ય થવું હશે તેટલું દ્રાવ્ય થશે, ત્યાર પછી તે દ્રાવ્ય થતો નથી. ક્લિયર? ત્યાર પછી તે દ્રાવ્ય થતો નથી. કેમ? કારણ કે એનું મહત્તમ પીક પોઈન્ટ આવી ગયો દ્રાવ્ય થવાનો, અને એક પીક પોઈન્ટ પછી આપેલા દબાણે હવે તે વાયુ તેમાં દ્રાવ્ય થઈ શકે નહીં. ક્લિયર? ધારો કે અહીંયા મેં P1 દબાણ રાખ્યું હતું. કેટલું દબાણ રાખ્યું હતું? P1. તો P1 દબાણે વાયુની આટલી દ્રાવ્યતા મળી, બરાબર. તો અહીં દ્રાવણનું કદ હું 1 લિટર લઉં. કેટલું લઈ લઉં? 1 લિટર. તો આપેલા તાપમાને અને દબાણે 1 લિટર દ્રાવણની અંદર દ્રાવ્ય થતા વાયુના મહત્તમ જથ્થાને વાયુની દ્રાવ્યતા કહેવામાં આવે છે. અને વાયુ મહત્તમ જથ્થો દ્રાવ્ય થાય ત્યાર પછી તે દ્રાવ્ય થતો નથી, અને તે દ્રાવણ કેવું બની જાય? સંતૃપ્ત દ્રાવણ બનતું હોય છે. અને એ સંતૃપ્ત દ્રાવણ બને ત્યારે અહીં વાયુને દ્રાવણમાં દાખલ થતા વાયુના દાખલ થતા કણો અને દ્રાવણમાંથી બહાર નીકળતા વાયુના કણોની સંખ્યા સરખી થાય. એટલે વાયુને દ્રાવણમાં દાખલ થવાનો વેગ અને દ્રાવણમાંથી બહાર નીકળતા વાયુના કણોના વેગ કેવા થઈ જાય? સરખા થાય છે. ક્લિયર? તો આપણે પહેલા એના વિશે લખી દઈએ કે અહીં આપેલ તાપમાને અને દબાણે 1 લિટર પર યુનિટ 1 લિટર કદના દ્રાવણમાં દ્રાવ્ય થયેલા વાયુના જથ્થા 1 લિટર કદના દ્રાવણમાં દ્રાવ્ય 1 લિટર કદના દ્રાવણમાં દ્રાવ્ય થયેલા વાયુના મહત્તમ જથ્થાને વાયુની દ્રાવ્યતા કહે છે. બરાબર? અને પછી દ્રાવણ કેવું બની જશે? સેચ્યુરેટેડ. કેવું દ્રાવણ બની જાય? સેચ્યુરેટેડ, સંતૃપ્ત દ્રાવણ બને. અને આ મહત્તમ દ્રાવ્યતા પછી દ્રાવણની અંદર ગતિશીલ સંતુલન સ્થપાય છે. આવો અભ્યાસ એ હેનરી નામના વૈજ્ઞાનિકે કરેલો. એટલે કે આવા સેચ્યુરેટ દ્રાવણની અંદર જો હવે પ્રેશરમાં વધારો કરીએ, પ્રેશરમાં શું કરી દઉં? વધારો કરું. ઉપર પ્રેશર બનાવી દઉં P1, P2 અને P3. 3 પિસ્ટન વડે એના પર પ્રેશરનું શું કરી દઉં? વધારો કરું. તો પ્રેશર વધારવાથી શું થશે? તો દ્રાવ્યના કણો હવે વધુ પ્રમાણમાં દ્રાવણમાં દાખલ થશે, અને દ્રાવણમાં વધુ દાખલ થવાથી તેની દ્રાવ્યતામાં શું થાય? વધારો થતો હોય છે. અને ત્યાં સુધી તેની દ્રાવ્યતા વધતી જશે કે જ્યાં સુધી બંને વચ્ચે સંતુલન સ્થપાય નહીં ત્યાં સુધી. એટલે કે અહીં વાયુના દબાણમાં વધારો કરતા વાયુના કણો દ્રાવણમાં દાખલ થાય છે. વાયુના વધુ કણો દ્રાવણમાં દાખલ થાય છે. આથી દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા વધે છે. દ્રાવ્યતા વધે છે. આવો અભ્યાસ કોને કરેલો? હેનરી નામના વૈજ્ઞાનિકે. તો આ પરથી હેનરીએ નિયમ આપ્યો, હેનરીનો નિયમ.
કે અચળ તાપમાને દ્રાવણમાં અચળ તાપમાને દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા એ દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. જેને હેનરીનો નિયમ કહે છે. એટલે કે આ સપાટી ઉપર જે વાયુ છે એ વાયુનું આંશિક દબાણ જેટલું વધારે હશે તેટલો વાયુ પાણીમાં શું થાય? વધુ દાખલ થાય. અને જેટલો પાણીમાં વધુ દાખલ થાય તેમ તેની દ્રાવ્યતા શું થાય? વધતી જાય છે. અને તે સમયે ડાલ્ટને પણ આવું જ કહ્યું કે વાયુની પ્રવાહી દ્રાવણમાં દ્રાવ્યતા એ વાયુના આંશિક દબાણને લીધે હોય છે. આંશિક દબાણ ન હોય વાયુનું તો વાયુ દ્રાવ્ય થાય નહીં. દરેક વાયુની દ્રાવ્યતા કેવી હોય? જુદી જુદી હોય. આંશિક દબાણ પણ જુદા જુદા હોય છે. એટલે કે ડાલ્ટને દર્શાવ્યું કે વાયુની પ્રવાહી દ્રાવણમાં દ્રાવ્યતા એ વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. કયા પ્રમાણમાં હોય? વાયુના આંશિક દબાણનું પરિબળ છે. ડાલ્ટને કહ્યું કે અહીં વાયુની પ્રવાહી દ્રાવણમાં દ્રાવ્યતા વાયુના આંશિક દબાણનું પરિબળ છે. ક્લિયર? એટલે કે અહીં ડાલ્ટને કહ્યું કે વાયુની દ્રાવ્યતાનું માપન આપણે મોલ અંશની અંદર કરીએ તો ડાલ્ટને શું કહ્યું કે વાયુની દ્રાવ્યતાનું માપન મોલ અંશમાં કરીએ તો જુઓ અહીંયા ધારો કે શરૂઆતની અંદર 1 લિટર દ્રાવણની અંદર 1 મોલ વાયુ દ્રાવ્ય થયો છે. કેટલા મોલ? 1 મોલ. હવે આનું પ્રેશર 1 બાર હતું. 1 ATM નું હું 1.5 ATM કરું તો વાયુ દ્રાવણમાં વધુ દાખલ થાય. એટલે દ્રાવણમાં વાયુની મોલ સંખ્યા 1 ની જગ્યાએ કેટલી થઈ? ધારો કે 2 મોલ થઈ. 2 ATM પ્રેશર કરું તો એની મોલ સંખ્યા ધારો કે વાયુની દ્રાવણમાં 4 મોલ થયા. 5 ATM કરું તો દ્રાવણમાં વાયુની મોલ સંખ્યા ધારો કે 5 મોલ થઈ. એટલે કે અહીં જેમ જેમ વાયુનું આંશિક દબાણ વધારતો જઉં છું તેમ તેમ દ્રાવણમાં દ્રાવ્યના મોલની સંખ્યા વધતી જાય. અને વાયુમય દ્રાવ્યની મોલ સંખ્યા વધે તો દ્રાવ્યની મોલ સંખ્યા વધે તો એનો મોલ અંશ પણ શું થાય? વધી જાય. મોલ અંશ પણ શું થાય? વધી જાય. સમજ પડી કે જેમ જેમ પ્રેશર વધારીશ તેમ તેમ દ્રાવણમાં વાયુના મોલની સંખ્યામાં વધારો થતો જશે. અને મોલની સંખ્યાનો વધારો થતો જાય તો વાયુનો મોલ અંશ વધી જાય. શું વધી જાય? મોલ અંશ વધે. એટલે આપણે કહી શકાય કે દ્રાવણમાં વાયુમય દ્રાવ્યના મોલ અંશ એ વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં છે. કોના સમપ્રમાણમાં છે? વાયુમય દ્રાવ્યના આંશિક દબાણના સમપ્રમાણમાં છે. ક્લિયર? સમજ પડે? તો હેનરીના નિયમની અંદર કહ્યું કે અહીં
જેમ જેમ દબાણમાં વધારો કરતા જાઓ તેમ તેમ વાયુના અણુ દ્રાવણમાં વધુ ને વધુ દાખલ થતા જશે અને તેની દ્રાવ્યતામાં વધારો થતો જાય છે. આથી તેના ઉપરથી નિયમ આપ્યો કે અહીં અચળ તાપમાને જો અહીં વાયુમય દ્રાવણની અંદર દ્રાવણમાં વાયુની દ્રાવ્યતાની વાત કરીએ તો દ્રાવણમાં વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા એ વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. જેમ જેમ આંશિક દબાણ વધારતા જાઓ તેમ તેમ તેની દ્રાવ્યતા વધતી જાય. પછી ડાલ્ટન આવ્યો. ડાલ્ટને કહ્યું કે દ્રાવ્યતાને આપણે મોલ અંશમાં ગણીએ. તો મોલ અંશમાં ગણીએ તો કહ્યું કે જેમ પ્રેશર વધારતા જઈએ તેમ દ્રાવણમાં વાયુના મોલની સંખ્યા વધતી જશે. અને દ્રાવણમાં જેમ જેમ વાયુના મોલની સંખ્યા વધતી જાય તેમ તેનો મોલ અંશ પણ વધતો જાય. મોલ અંશ કેમ વધ્યો? કારણ કે આંશિક દબાણ વધ્યું. એટલે એના ઉપરથી કહી શકાય કે દ્રાવણમાં વાયુમય દ્રાવ્યનો મોલ અંશ એ વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. એટલે કે પ્રવાહીની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના કયા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય છે. ક્લિયર? તો અહીંયા લખી દઈએ કે અહીં પ્રવાહી દ્રાવણમાં વાયુમય દ્રાવ્યનો મોલ અંશ એ પ્રવાહી દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. આને રિવર્સ પણ લખી શકાય, આને ઊંધું પણ લખી શકાય. બાષ્પરૂપ કલામાં વાયુનું આંશિક દબાણ એ વાયુના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે, જેને હેનરીનો નિયમ કહેવાય. તો અહીંયા આના ઉપરથી આપણે હેનરીનો નિયમ લખીએ કે હેનરીનો નિયમ આ રીતે બનશે. પછી બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ એ દ્રાવણમાં રહેલા વાયુના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. વાયુના મોલ અંશના કયા પ્રમાણમાં એ સમપ્રમાણમાં હોય છે. એટલે કે P ચલે છે x, માટે P ઇઝ ઇક્વલ ટુ KHX. હવે આનો આપણે વાયુના આંશિક દબાણ વિરુદ્ધ મોલ અંશનું શું દોરીએ? આલેખ. અહીં વાયુના આંશિક દબાણ P વિરુદ્ધ વાયુના મોલ અંશ x નો આલેખ દોરીએ. તો અહીંયા 0, 0, 512, 1012, અહીંયા મોલ અંશ 0.01, 0.02. તો તેનો આલેખ આ રીતે સીધી સ્ટ્રેટ લાઈન મળતો હોય છે. કેવો મળશે? સીધી રેખામાં. અને આ રેખાનો ઢાળ એ હેનરીના અચળાંક KH ના જેટલો હોય. KH ને હેનરીનો અચળાંક કહે છે. જે શોધે એનું નામ મળે. ફેમસ થઈ ગયા. KH એટલે હેનરીનો અચળાંક. ક્લિયર? અને તેના ઢાળનું મૂલ્ય KH ના જેટલું હોય છે. KH નું મૂલ્ય જેમ જેમ વધતું જાય તેમ તેમ વાયુની દ્રાવ્યતા ઘટતી જાય છે. જેમ KH નું
મૂલ્ય વધે તેમ વાયુની દ્રાવ્યતા ઘટે છે. તેમ વાયુની દ્રાવ્યતા શું થાય? ઘટતી જાય. વાયુની દ્રાવ્યતા ઉપર અસર કરતું બીજું પરિબળ છે તાપમાન. આની સાથે જ સંકળાયેલું છે તાપમાનની અસર. જ્યારે કોઈ પણ વાયુ પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થાય અને દ્રાવણ બને ત્યારે એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય છે. અને લ સેટેલરના નિયમ મુજબ ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર જો તાપમાન ઘટે તો વાયુની દ્રાવ્યતા વધે છે. એટલે કે અહીં વાયુમય દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થઈ અને પ્રવાહી દ્રાવણ બને તો પ્રવાહી દ્રાવણ બનવાની આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે લ સેટેલિયરના નિયમ મુજબ લ સેટેલિયર ના નિયમ મુજબ તાપમાન ઘટાડતા વાયુની દ્રાવ્યતા વધે છે. વાયુની દ્રાવ્યતા શું થાય? વધે. અને જો તાપમાન વધે તો દ્રાવ્ય થયેલો વાયુ દ્રાવણમાંથી શું થાય? બહાર નીકળી જાય. ક્લિયર? તો અહીં ઠંડા પ્રદેશોની અંદર જળચર પ્રાણીઓમાં જે પાણીમાં રહેતા હોય છે એ પ્રાણીઓ માટે તાપમાન નીચું હોય તો તેમના માટે તે જીવનદાતા બનતું હોય છે. પરંતુ તાપમાન વધે તો એમાં રહેલા ઓક્સિજન વાયુને એ વાતાવરણમાં ઉડી જાય, એટલે વાતાવરણમાં બહાર આવી જાય, એટલે એમના માટે તે નુકસાનકારક બને. એટલે ઠંડા પ્રદેશોની અંદર તાપમાન નીચું હોય તો જળચર પ્રાણીઓ માટે યોગ્ય બને. તો અહીંયા આપણે હેનરીના નિયમનો એક એક્ઝામ્પલ ગણીશું કે જે જેઈની અંદર પૂછાઈ ગયેલો છે કે 0.8 મોલ અંશ નાઇટ્રોજન વાયુ ધરાવતી હવાને 10 મોલ પાણીમાં દાખલ કરવામાં આવે છે. દાખલ નહીં, પસાર કરવામાં આવે છે. તથા નાઇટ્રોજન ધરાવતી N2 વાયુ ધરાવતી હવાનું દબાણ 5 બાર છે. તો પાણીમાં N2 વાયુની દ્રાવ્યતા મિલીમોલમાં શોધો. તેનો KH આપે તો 10⁵ બાર. એનો KH કયો છે? 10⁵ બાર છે, અથવા એટમ. આ દાખલાને ખૂબ જ ધ્યાનથી તમે રકમને જુઓ કે 0.8 મોલ અંશ નાઇટ્રોજન વાયુ ધરાવતી હવાને 10 મોલ
પાણીમાં પસાર કરવામાં આવે છે તથા N2 વાયુ ધરાવતી હવાનું દબાણ 5 બાર છે તો પાણીમાં N2 ની દ્રાવ્યતા મિલીમોલમાં શોધો. KH પણ આપી દીધો છે. દાખલાને અંદર તમારે હેનરીના નિયમનો ઉપયોગ કરીને અહીંયા મિલીમોલ શોધવાના. તો હેનરીના નિયમનું સૂત્ર PH P બરાબર KH ઇન્ટુ X N2. આ N2 એટલે શું? વાયુની દ્રાવ્યતા. P એટલે N2 નું આંશિક દબાણ. ક્લિયર? આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. N2 સિવાયના કોઈ પણ દબાણ રકમમાં આપેલા હોય તો સમજવાનું કંઈક ગરબડ છે. અહીં રકમમાં ધ્યાનથી જુઓ, N2 ધરાવતી હવાનું દબાણ 5 બાર છે. એટલે હવાની અંદર એકલો નાઇટ્રોજન નથી હોતો. હવાની અંદર નાઇટ્રોજન ઉપરાંત ઓક્સિજન પણ હોય અને બીજા કેટલાક વાયુ પણ હોય છે. પણ આપણે જાણીએ કે હવાની અંદર સૌથી વધુ માત્રામાં નાઇટ્રોજન વાયુ હોય છે. એટલે અહીં આપણને હવાનું દબાણ આપ્યું છે. એ હવાનું દબાણ એ P ટોટલ બને છે. P ટોટલ 5 બાર આપી દીધું. નાઇટ્રોજનનું દબાણ નથી આપ્યું, હવાનું દબાણ આપ્યું છે. તથા 0.8 મોલ અંશ N2 ધરાવતી હવાએ, ક્લિયર? કેટલું? 0.8 મોલ અંશ ધરાવતી N2 ની હવા છે. તો N2 નો મોલ અંશ તો આપી દીધો આપણને. કેટલો આપી દીધો? 0.8 મોલ અંશ આપી દીધો. એ હવાની અંદર રહેલો મોલ અંશ છે, પાણીની અંદર રહેલો મોલ અંશ નથી. સમજણ પડે કે પાણીની અંદરનો મોલ અંશ નથી, એ હવાની અંદર રહેલા નાઇટ્રોજનનો મોલ અંશ છે. તો હવામાં N2 નો મોલ અંશ આપ્યો. તો હવામાં N2 નો મોલ અંશ છે 0.8. તો હવામાં વાયુ નાઇટ્રોજનનું આંશિક દબાણ શોધી શકાય? તમે જાણો કે ડાલ્ટનનો નિયમ, અને આગળ આપણે આ થિયરી ભણી ગયા છે ડાલ્ટનના નિયમનો ઉપયોગ કરીને. આવી જ વસ્તુ કે Pn2 નું આંશિક દબાણ બરાબર P ટોટલ, યાદ કરો સૂત્ર, ઇન્ટુ હવામાં નાઇટ્રોજનનો મોલ અંશ. તો P ટોટલ એટલે 5 ગુણ્યા 0.8 માટે 4 બાર. આ થયું નાઇટ્રોજનનું આંશિક દબાણ. હવે એ નાઇટ્રોજન આંશિક દબાણ 4 બાર છે અને એ 4 બાર ધરાવતો N2 વાયુ 10 મોલ પાણીમાં દાખલ થાય છે. 4 બાર દબાણ ધરાવતો N2 વાયુ 10 મોલ પાણીમાં દાખલ થાય ત્યારે એના મિલીમોલ શોધવાના. ક્લિયર? હવે આપણે આપણા ટોપિક ઉપર આવી જઈએ. તો હવે આપણે પાણીમાં દ્રાવ્ય થયેલા N2 વાયુની દ્રાવ્યતા મોલ અંશમાં શોધી શકાય. તો હેનરીના નિયમ મુજબ Pn2 બરાબર KH ઇન્ટુ XN2. આ XN2 કયો? પાણીની અંદરનો. માટે XN2 ઇઝ ઇક્વલ ટુ કેટલો છે? 4 upon 10⁵. તો 4 into 10⁻⁻⁵. ક્લિયર? હવે આના ઉપરથી મિલીમોલ શોધી શકાય. તો આપણે જાણીએ કે NN2 ના મોલ છેદમાં NN2 ના મોલ પ્લસ NH2O ના મોલ ઇઝ ઇક્વલ ટુ 4 into 10⁻⁵. પરંતુ આપણે હંમેશા લખીએ કે વાયુની દ્રાવ્યતા દ્રાવકના મોલની સાપેક્ષમાં ખૂબ જ ઓછી હોય, માટે N2 << NH2O. માટે NN2 upon H2O ના મોલ 10, 4 ગુણ્યા 10⁻⁵. માટે NN2 ઇઝ ઇક્વલ ટુ
4 into 10 raised to minus 5 into 10. 10 raised to 4 into 10 raised to minus 4 મોલ. મિલીમાં કન્વર્ટ કરવાનું તો 4 into 10 raised to minus 4 into 10 raised to 3 મિલીમોલ. માટે 40 મિલીમોલ 40 કે 0.4 મિલીમોલ. કેટલું થશે? 0.4 મિલીમોલ.